जोलो चिप्स चेतावनी। जोलो चिप्स में उच्च तेल और कम मूंगफली सामग्री सामान्य आहार लेने वालों के लिए अनुपयुक्त हो सकती है। वादों की जांच करें और इसका उपयोग करने से पहले डॉक्टर से परामर्श लें। आपको इसे घर पर उपयोग नहीं करना चाहिए। JNY ब्लॉग्स चैनल सब्सक्राइब कीजिए। थैंक यू। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। હેલો મિત્રો, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। તો કેમ છો બધા? મજામાં થશો? કારણ કે આજ આપણો વિડીયો છે એ બેસ્ટમાં બેસ્ટ થવાનો છે। શાયદ તમને ખબર તો પડી જ ગઈ છે કે કયો વિડીયો છે। तू समझा? हाँ नहीं तू તો આગલો જે વ્લોગ અપલોડ કર્યો હતો એમાં મેં તમને જણાવેલું હતું કે નેક્સ્ટ વ્લોગ શેનો આવશે। શાયદ તમને ખબર પડી ગઈ છે, તો હું તમને બતાવી દઉં। रहा नहीं जाता। આજનો આપણો વ્લોગ છે એ છે જોલો સિપ્સ। આજનો આપણો વ્લોગ છે એ છે જોલો સિપ્સ। શાયદ તમે જોઈને ચોંકી ગયા છો, હે ને? તો ફાઇનલી આજે વ્લોગ જે બનાવવાનો છે એ છે જોલો સિપ્સનો। તમે શાયદ નામ સાંભળ્યું હશે, ખાધેલી પણ હશે। જે લોકોએ ખાધી છે એને તો ખબર જ હશે કે શું થાય એ ખાવાથી, બરાબર? તો આનું કરીએ અનબોક્સિંગ। તમારા મોઢામાં પાણી આવી ગયું હોય તો લાઈક કરી દેજો, ન આવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ન જોવો હોય તો આગળ લોકોને શેર કરી દેજો। તો ખોલ્યા પહેલાં હું થોડુંક તમને જણાવી દઉં આની ડિટેલ શું છે। સૂચના લખેલી છે, જો અહીંયા તમને શાયદ દેખાતું હશે। હું તમને જણાવી દઉં, 1 થી 2 છે, બધી તો નહીં જણાવું। ઇફ યુ આર એલર્જી ઓર હેવ એની કાઇન્ડ ઓફ મેડિસિન કન્ડિશન ડોન્ટ ટ્રાય ઇટ। કે તમને કોઈ પ્રકારની એલર્જી હોય યા તો કોઈ મેડિસિન ચાલુ હોય તો તમારે આની ટ્રાય કરવાની નથી। બીજું છે બી અવેર ધેટ ધીસ પ્રોડક્ટ ઇઝ નોટ intended for consumption by children or during pregnancy। કે આ જે કોઈ પ્રોડક્ટ છે એ કોઈ બાળકો માટે બનાવવામાં આવેલી નથી, ચિલ્ડ્રન માટે એટલે કે બાળકો માટે બનાવવામાં આવેલી નથી, અને ખાસ કરીને જે સ્ત્રી પ્રેગ્નન્ટ છે એ લોકોને યુઝ કરવાની નથી। તો બાકી અહીંયા તો જાજુ કંઈ લખેલું નથી। ડુ યુ ડેર? જો અહીંયા લખેલું ડુ યુ ડેર। તમને બીક લાગે છે? હા, થોડી થોડી લાગે છે। આટલું બધું તીખું તો હું કોઈ દી ખાતો પણ નથી, તમે નહીં ખાતું હોય કદાચ। તો હવે આનું અનબોક્સિંગ કરીએ, બરાબર? અરે યાર, જો અહીંયા ઘણી બધી સૂચના લખેલી હોય છે। કેન યુ હેન્ડલ ધીસ ડિલિશિયસ? કેન યુ હેન્ડલ? યાર આમાંથી તો મને બહુ બીક લાગે છે। હું બીવું છું ને તમને બીવરાવું છું, બરાબર ને? પણ રિયલમાં બીક લાગે છે, એટલું તીખું કોઈ દી ખાધું નથી। આ રે આપણી ચિપ્સ, બહુ નાનું પેકેજ છે, બરાબર? બહુ નાનું, એક જ ચિપ્સ આવે, અને આની પ્રાઇસ છે 249 રૂપિયા। જો તમને શાયદ સ્વિમ થતું હશે, 249। પણ મેં એક વાઉચર એડ કર્યું હતું તો મને 220 રૂપિયામાં મળી ગઈ છે। બહુ નાની ચિપ્સ આવે, એક જ આવે, બરાબર? તો જો આમાં ઘણી બધી સૂચના લખેલી છે। વોટ ટુ એક્સપેક્ટ। પહેલું છે શોર્ટ ટર્મ લોસ ઓફ સ્પીચ, મતલબ તમારી ખોપડીમાં તીખ લાગી જશે એમ કહે છે આ લોકો। માઉથ ઓફ ધ ફાયર, મોઢામાંથી આગના ગોળા ફૂટશે એમ કહે છે। વિઝન, આંખું પણ લાલ થઈ જશે। આ તમે સાહેબ જોયું છે, RIP, રેસ્ટ ઇન પીસ, જોયું ને? તો આ તમારી ટિકિટ પણ આવી જાય એવું કહે છે આ લોકો। જોવી શું થાય, બાકી ખાવાની તો છે। દુનિયાની તીખામાં તીખી વેફર છે, તમને ખબર ને? જોલો ચિપ્સ। શાયદ આપણે ઘરનું મરચું ખાઈએ ને એનાથી 200 ગણું તીખું આવે। આમાં તમને હું બતાવી દઉં, કદાચ લખ્યું હશે કઈ
મરચુંનો ઉપયોગ થાય. આ કાર્લોની કેરોલિના રેપર્સ નામનું મરચું આમાં યુઝ થાય છે. તમે ન જોયું હોય તો યુટ્યુબમાં પણ જોઈ લેજો. તીખામાં તીખું મરચું છે, બરાબર. અને આનું પેકિંગ થયું છે 23/1/2024. તો ઝાઝો ટાઈમ નથી થયો હોય છે. સારી વેફર છે. એ તો ખાઈ બીજ ખબર પડે કેવી છે, એ ખારી છે કે નહીં. બાકી પ્યોર વેજીટેરિયન છે, કંઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. તો આને કરી દઈએ પેક અને સાઈડમાં રાખી દઈએ. હવે કરીએ આપણે ચાલુ વેફર, બરાબર. ડર તો થોડોક લાગે છે હો, તો શું કરવું. ફાઇનલી તો ખાવાની જ છે, બરાબર. આખી તો નહીં ખાવ, કેમ કે આટલું બધું તીખું હું ખાતો નથી. કદાચ તમે નહીં ખાતા હોય. 1 મિનિટ, થોડીક એક સૂચના બાકી છે તમને કહેવાની. વાંચી લઉં થોડીક શું છે. જો અહીંયા તમને હું વાંચીને કહી દઉં. મેક શ્યોર ટુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ ધ chips. અવોઇડ ટચિંગ યોર સેન્સિટિવ એરિયા આફ્ટર ઇટિંગ. તમે ચિપ્સને ટચ કર્યા પછી તમારા હાથને સારી રીતે સાફ કરવાનું, એવું આ લોકો કહે છે, બરાબર. તો આપણે પણ સારી રીતે સાફ કરવા પડશે ને હાથને. તો ફાઇનલી હાલો આ બધું સાઈડમાં જવાનું. જોલો ચિપ્સ તમારા મોઢામાં પાણી આવી ગયું છે મને ખબર છે, પણ ક્યારેક હું તમને ખવડાવી દઈશ, બરાબર. તમારે ખાઈ હોય તો કોમેન્ટમાં કરજો હા, એટલે હું તમને ખવડાવી દઈશ. ઓ તીખામાં તીખી વેફર છે બેટા. વાડીએ લઈને ગયો ને તે બધા મને પૂછતા શું છે શું છે. તે મેં કીધું તીખામાં તીખી વેફર. તો મને કે મારે ખાવી છે, અમને આપી. મેં કીધું તમારે ખવાય નહીં. તો જો આ ટાઈપની કંઈક વેફર આવે છે. નાનો આમ તો કટકો છે, જો 249 રૂપિયાનો. એ તો ખબર ખાવી એટલે 249 રૂપિયા શું થાય. ચાલુ કરી દઉં. रुको जरा सबर करो. ફાઇનલી તો ચાલુ કરી દઉં છું. હવે ખાવાનું જે થાય એ જોયું જાય, બરાબર. ઝટકા આવે છે યાર. ખાવું એમ થતું નથી, તો એ ખાઉં છું. આ હોઠ હે ને હોઠ બળે છે, મોઢામાં પાણી આવે છે. હું બોલું તમે મજાક નથી કાંઈ. વા હું વિડીયો જોતો એક દી મને થયું કે આ લોકો મજાક કરે, પણ મજાક રિયલમાં નથી. એટલો કટકો હે ને એ રાખવાનો છે. અહીંયા મારો ભાઈ એક હતો, મારા કાકા હતા, એ કહેતા કે મને ટેસ્ટ કરાવજે. તો એની હાટું રાખવાની છે. એટલું હું ખાવા
ખાતો જ નથી, ડાયરેક્ટ ઉતારી જાઉં છું. કારણ સાવ નહીં જીભય નથી વળતી. આ લોકોને જાજુ ખવારે નહીં. તમે શોખની ખાવા માંગતા હોય તો ખાતા જ નહીં. પેટમાં બળતરા થાય છે. તમે જોવો મારા હાલ શું થાય. કંઈક લાવો યાર. નીકળ. શેડ આવી ગયા. કાંઈ બોલવાનો વેત જ નથી રહ્યો. સાચું આમ નો લુખાય કા. બધે શર્ટમાં લાગી ગયું મરચું. બધી જ પાણી ગયું. આંખમાંથી ને મોઢામાંથી ને કાનમાંથી ને દાંતમાંથી ને બધી ધોળા નીકળી ગયા. રેન ઉકાળાટા મારે છે. રેન હું બોલું કઈ નક્કી નથી થતું. આ બધી બળા છે. શોખ થતો હોય તો તમે ખાતા જ નહીં. હું તમને ના જ પાડું. તમને એમ થતું હોય છે કે આને ખાઈ લીધી, મને કેમ ના પાડે. મને એમ હતું કે બહુ તીખ નહીં લાગતી હોય. લાગતી છે તો ઘડી કઈ લાગતી, પણ આ જેમ ટાઈમ જાય છે ને એમ વધતી જાય છે. ફાઇનલી હવે આપણે તીખું ખાવાનું જ બંધ કરી દીધું છે. ખાધી વેપરે નહીં ખાવાની. તીખો વટકાર આવ્યો બહુ. લાવો યાર. ખોપડીમાં ગીરી ગઈ. ખોપડીમાં આગના ગોળા છૂટે છે મોઢામાંથી. આગના ગોળા. મેં હને ખબર હતી કે થોડુંક તીખું લાગશે એટલે થોડીક સગવડ કરીને રાખી છે. પણ હવે મારા ફ્રેન્ડને મોકલ્યો તો મેં તું થોડુંક લે કંઈક. તો આઈસ્ક્રીમ લઈને આવ્યો છે પણ એ હાજરમાં છે નહીં.
તો હું લઈ આવું, તમે થોડો ટાઈમ વેઇટ કરો, ઓનલી ફોર 5 મિનિટ. 5 મિનિટ નહીં, 2 મિનિટમાં આવ્યો. તો લઈને આવી ગયો છું આઈસ્ક્રીમ શીતલનું. કાંઈક તો કરવું ને, તીખ લાગી છે ખતરનાકની વાત જાવ જો એવી. તો આ રાખો સાઈડમાં, અને આ છે ને એ હું થોડુંક ખાઈ લઉં ફટાફટ, રહેવાતું નથી. મોઢામાં મૂકું ને કાં કંઈક અલગ જ તીખ લાગે છે. ફેફસામાં તીખ આવે. ઓલા બધા કહે ને ફેફસામાં દુઃખ લાગ્યું, એની ઘડી મને ફેફસામાં તીખ લાગે. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रख. તમને એમ થતું છે ને કે આ બધું ઢોંગ છે. હું પહેલાં એમ જ કહેતો બધું ઢોંગ છે, અને આ અડવું નથી. હવે અડી જાય ને તો ખબર પડી જાય. તો બધાને એવું જ થતું પહેલાં કે આ બધું જે કે એ બધી ખોટી છે, પણ ખોટી રિયલમાં છે નહીં. તમે એકવાર ખાઓ તો ખબર પડે, પણ આવું ખાતા નહીં. હું તમને કહી દઉં, જેમ જેમ ટાઈમ જાય છે ને એમ વધુ તીખ લાગતી રહે છે. તો સગવડ કરી હતી, માઝા આવે ને માઝા, તો એનાથી તીખ જલ્દી વહી જાય, પણ માઝા મળે નહીં ગામમાંથી. એના માટે હું લઈ આવ્યો આઈસ્ક્રીમ. તીખ પણ છે ખતરનાક. હાવ નાની એમથી શેપ આવે છે, પણ 200 ઘણું તીખું છે ઘરના મરચાં કરતાં. એ ફાઇનલી થઈ ગયું. બંદૂકમાંથી કેવા આમ આગ છૂટતી હોય, પેલા ગોળા આવે ને આગ ગોળા, એવું થાય મોઢામાંથી. કાંઈ હાલ છે નહીં ખાવાનું. હવે ઘડી હોઈ જવું પડશે મિત્રો. રિયલમાં ક્યાંય સરખું આવતું જ નથી, તો મને એવું લાગે છે કે હવે હોઈ જવું પડશે ઘડી. છેડા પડે. તો આજના બ્લોગમાં એટલું જ. હજુ કાંઈ મારે બોલવું નથી, બધું આમાં આવી ગયું. ए रहा नहीं जाता. બાય બાય. મળશું નવા બ્લોગમાં. એ પણ કંઈક બેસ્ટ હશે. આવો તીખાવાળો બ્લોગ વિશે જ નહીં આપણો હોય, બરાબર? અહીં સુધી વિડીયો જોયો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને શેર કરી દેજો. બાકી હું તમને એક જ વાત કહેવા માગું છું કે તમે કોઈ ટ્રાય કરતા નહીં. બહુ હાર્ડ આવે, થોડુંક ખાઈ લો. બાય બાય. મળ્યું બીજા બ્લોગની અંદર. खत्म. मजा आया. मजा आया.